નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં આવતીકાલે સામાજિક વિજ્ઞાનનું પેપર છે પ્રી બોર્ડનું. આજે ગણિતનું પેપર હતું, એનું સોલ્યુશન આપણે અપલોડ કરી દીધું છે અને સામાજિક વિજ્ઞાનમાં પણ વિભાગ ડી નો એક વિડીયો અપલોડ કરી દીધો છે. આજે આપણે જોવાના છે વિભાગ સી, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ટોટલ તમારે 9 પ્રશ્ન પૂછાશે, એનામાંથી તમારે કોઈ પણ 6 પ્રશ્ન લખવાના છે. એક પ્રશ્ન 3 માર્ક્સનો, એટલે કે 18 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો તમારા પાક્કા થઈ જશે. ટોટલ તમારે આટલા 6 ચેપ્ટર કરવાના છે. એમાં પણ હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આજે કહીશ, બરાબર. 25 થી 30 પ્રશ્નો કહીશ, એનામાંથી જ તમારા કાલના પેપરમાં પૂછાશે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બોર્ડ માટે પણ હું આઈએમપી આપીશ. આજનું પેપર પણ આખું એનામાંથી પૂછાયું હતું, બરાબર. ચલો, તો વિભાગ ડી નો વિડીયો અપલોડ કરી દીધો છે, એ તમે જોઈ લેજો. વિભાગ સી માં આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ધોળાવીરા વાળો અને મોહેંજો-દરો વાળો. એમાં વિદ્યાર્થી મિત્રો તમે આ બધાનો સ્ક્રીનશોટ લઈ લેજો અને જ્યાં પણ હું સ્ટાર કરું એ બહુ જ સરળતાથી ઇઝીલી તમને મળી રહેશે ડાયજેસ્ટમાં અને ચોપડીમાં મોઢે કરી દેજો. તો ધોળાવીરા વિશે માહિતી આપો અને મોહેંજો-દરોના નગરના રચનાઓની માહિતી આપો. આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બરાબર. એના સિવાય આપણે જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો તમારે આ 3 વિદ્યાપીઠમાંથી એક તમારી પરીક્ષામાં પૂછાશે. તક્ષશિલા વિદ્યાપીઠ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. વારાણસી એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, વલ્લભી પૂછાઈ શકે છે, પણ તક્ષશિલા પૂછવાના ચાન્સીસ વધારે છે, તો એ તમે કરી દેજો, બરાબર. એના પછી આપેલું ચિત્ર તો મને નથી લાગતું પૂછાય, બરાબર. એના સિવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે 10મો અને 11મો સારો પ્રશ્ન છે, બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અમીર ખુસરોનો પરિચય આપો અને વેદોના જે 4 પ્રકાર જણાવી એની માહિતી આપવાની છે, બરાબર. એના પછી વિદ્યાપીઠને વિશે તમારે માહિતી આપવાની છે. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા જાઓ તો આનામાંથી એક પ્રશ્ન 100% પૂછાશે. તમને જમીન પૂછાઈ શકે છે, બરાબર. કાળી જમીનને કપાસની જમીન કહે છે, રણ પ્રકારની જમીન. તો આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણના ઉપાયો, બરાબર. આ બંને પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. તો આ તમે 5 પ્રશ્ન કરી દેજો, એમાંથી એક 100% પૂછાશે. એના પછી આગળ આપણે જોવા જઈએ તો WTO વાળો કરી દેજો, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વેપાર સંગઠન વિશે માહિતી આપવાની કે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં અને વૈશ્વિકીકરણ એટલે શું અને તેના લાભ જણાવો. તો આ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ તમે કરી દેજો. એના સિવાય અહીંયા આપણે જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો ISI, ઇકો અને એગમાર્ક વિશે જણાવો. એના પછી ગ્રાહકોનું કયા પ્રકારે શોષણ થાય છે એ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. હોલમાર્ક, MPO અને FPO વિશે જણાવો. એના પછી આ 28મો પણ સારો પ્રશ્ન છે, ગ્રાહકે ખરીદી કરતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ અથવા તો ફરજો સમજાવો. એ તમારી પરીક્ષામાં પૂછાય. અને 31મો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મહિલા શોષણ અટકાવવા માટેની જોગવાઈઓ. તો આ જે મેં તમને 4 કીધા એ તમે સરસ રીતના કરી દેજો. એના પછી એક મહિલાનો 100% પૂછાશે, યાદ રાખજો, બરાબર. મહિલાનો એક પ્રશ્ન 100% પૂછાશે. તો મહિલા શોષણ અટકાવવા માટે જોગવાઈઓ પૂછાઈ જાય. અભયમ યોજના, મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને મહિલાઓ સાથે કેવા ભેદભાવ થાય છે, તો એક મહિલાનો 100% પૂછાશે, બરાબર. તો એ તમે સરસ રીતના કરી દેજો. મહિલાનો એક પ્રશ્ન, સ્વાસ્થ્ય સુધારા માટે થયેલી કામગીરી વર્ણવો, એક વખત વાંચી લેજો. ટોટલ 35 પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. આ 35માંથી મને લાગે છે મોસ્ટ ઓફ પૂછાશે, બરાબર. ટોટલ 9 પૂછાશે. મેં તમને જે સ્ટાર કરાયા, જેના નીચે અંડરલાઈન કરી, સરસ રીતના કરી દેજો. અને બીજા બધા ક્વેશ્ચન તમે એક વખત વાંચી લેજો, બરાબર. વિભાગ ડી નો વિડીયો પણ આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે. વિભાગ બી અને વિભાગ એ પણ આવશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. બીજા બધા વિષયની પણ સોલ્યુશન હું તમને આપીશ, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહીશ. તો ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે, દોસ્તો સાથે શેર કરજો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.